ચાંપાનેરની પ્રજા સુખનો શ્વાસ લઈ આપના ગુણગાન ગાઈ રહી છે મહારાજ. રામજી હે મહારાજ. કન્યા શાળામાં વિદ્યાભ્યાસ કેવી રીતે ચાલી રહ્યો છે? મહારાજ કન્યા શાળાની અંદર વિદ્યાભ્યાસ બહુ સારી રીતે ચાલી રહ્યો છે મહારાજ. રામજી હે મહારાજ. ગૌશાળામાં ઘાસચારાની વ્યવસ્થા કેમ ચાલી રહી છે? મહારાજ ગૌશાળાની અંદર ઘાસચારાની વ્યવસ્થા બહુ સારી રીતે ચાલી રહી છે મહારાજ. રામજી હે મહારાજ. ચાંપાનેરમાં સૌરબકોર સાનો ચાલી રહ્યો છે? મહારાજા અત્યારે માતાજીના પવિત્ર નોરતા ચાલે છે. ગલીએ ગલીએ અને ચોકે ચોકે બેનો દીકરીઓ રાસ ગરબા ગાઈ રહી છે. આ સોર બકોર એનો સંભળાય છે મહારાજ. રામજી એ મહારાજ મારું કેવું એમ છે કે આપણા ગ્રીન ચોક ની અંદર રાસ ગરબા રાખીએ તો કેમ? અતિ સુંદર મહારાજ. આપણા ગ્રીન ચોક ની અંદર રાસ ગરબા રાખવાથી આપણો ગ્રીન ચોક દેવલોકની જેમ દીપી ઉઠશે મહારાજ. તો રામજી જય મહારાજ. તમે આજના જાઓ અને સર્વે બાળાઓને આમંત્રણ આપેલું કે આવતીકાલે મહારાજ ફતેહનો હુકમ છે કે આવતીકાલે સર્વે બાળાઓને રાસ ગરબા ગાવા માટે પધારવાનું છે અને જેની પાસે ઇનામ ના હોય તેને એક એક સોના ચાંદીની વીંટી આપવામાં આવશે અને ગરબો ભેટ આપવામાં આવશે. એવી આજ્ઞા મહારાજ. હાલ સર્વે બાળાઓને જઈ આમંત્રણ આપી આવું છું. જાઓ.
જहाँ જોઉં ત્યાં જોગ માયા તને પહેલા તે યુગમાં જાણી મોડીમાં જहाँ જોઉં ત્યાં જોગ માયા તું તો શંકર ઘેર પટરાણી મોડીમાં જहाँ જોઉં ત્યાં જોગ માયા તું તો બસમાં ચોર હરનારી મોડીમાં જहाँ જોઉં ત્યાં જોગ માયા હે મને બીજા તે યુગમાં તારી મોરમાં જहाँ જોઉં ત્યાં જોગ માયા શું પ્રધાનજી આ કેમ તમારે આ બધું પ્રધાનજી આવો એટલે હેઠે બે જાવ શાંતિથી જો બે આવે એવું હોય પછી શું બેજો બેજો હેઠે બેજો બધા એટલી જગ્યા હે પછી શું બેજો એટલે આ નામ દઈને કેવું પડે બે જાવ ભગવાન બેજો બેજો એ તો ઘડી ટાટું લાગશે બેજો એટલે ટીરિયા નો પાડતા ભગવાન નકા હોના કરતા ઘણામણ વધી જાય બેજો 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 અને કઈ ના ટીરિયા માં નાખો બેજો બેજો એલા બેજો ચશ્મા વાળા ભાઈ ઓ બેજો બેજો આ ખોમો કેમ ઊભો હતી કે અલગથી કેવું પડે બેજો એલા બેજો 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 વાયલા વાળાને કોઈ દેખાતું જ નથી મીર પરિવાર બે જાવ ભગવાન મીર પરિવાર બે જાવ હો બેજો બેજો અમને હટતા હટતા થઈ પાસે એવી રીતે ને એવી રીતે ઊભા થઈ જાય છે એ કરતા બે જાવ બધા હાલો જય માતાજી ભગવાન આવો પ્રધાનજી જેમ ને પ્રધાનજી તમે આ બાજુ કેમ આજે ભૂલા પડ્યા આ બધું ફરવાની કાઢે શું પ્રધાનજી બીજી આપણે બીજી વાત કરી પહેલા તમારો બધાનો પરિચય તો આપો. હે મારું નામ રમીલાબેન તમારું એટલે નામ હાંભળો ભાઈ ભાઈ તમારા બાપુજીનું નામ મારા પિતાનું નામ તિલકચંદર તિલકચંદ. હા તિલકચંદ હા યાદ રાખજો હો. તમારું નામ બેન લલિતાબેન લલિતાબેન. તમારા પિતાનું નામ છગનભાઈ ફગનભાઈ. તમારું નામ બેન ગડી. અરે ગડી. તમારું નામ મગનભાઈ. મગનભાઈ.
અહીંયા પંચરની દુકાન રહી. હા તમારું નામ બેન? મનાલબેન. હે? મનાલ. સોનલબેન. તમારા પિતાશ્રીનું નામ બેન? રસિકભાઈ બાબર. પાછા એ રસિકભાઈ ને ઓલા રસિકભાઈ છે. તમે જે સમજો ને એ રસિકભાઈ ને. તમારું નામ બેન? મારું નામ તમને ન આવડતું બેન એટલે ભૂલાઈ જાય. તો સાચું. નકર આપણે બધા ભેગા જ હતા. દોઢ મહિનાનો ભેગાઈ ગયા. દોઢ વરા. તમારું નામ બેન? યમુના બેન. યમુના. તમારા પિતાશ્રીનું? કાઈ લીધા. ખાઈ લીધા? અલગથી કહ્યું. બહેનો, મહારાજા પતઈનો હુકમ છે. મહારાજા પટેલ. હા, આવતીકાલે આપણા ગ્રીન ચોક ની અંદર રાસ ગરબા ગાવા માટે પધારવાનું. ગ્રીન ચોકમાં રાસ ગરબા માટે. હા, રાસ ગરબા ગાવા માટે પધારવાનું. હા, એટલે આમંત્રણ દેવા આવ્યા. આમંત્રણ દેવા માટે. અહીં કોને આમંત્રણ દેવા આવ્યા? આમંત્રણ દેવા. આમંત્રણ દેવા આવ્યા. તે એમે રાસ ગરબા ગાવા આવતું એમાં ના નથી. ગરબા ગાતું પણ કોઈ પઠાણ આમાં કોઈને બેન એકાદો ગરબો ન હોય, કોઈ કઈ હોય એની તમારે કઈ ઉપાય કરવી નહીં. મહારાજા પતઈનો હુકમ છે. જેની પાસે ગરબો ન હોય હા હા એને સોના ચાંદીના ગરબા આપવામાં ભેટ આપવામાં આવે. સોના ચાંદી સોના ચાંદી ગરબા ગરબા ભેટ આપવામાં આવે. ભેટ આપશે. હા હા અને તમારે ગરબા હોય ન હોય એની ઉપાય કરવી નહીં. તમારે ત્યાં આવતું રહેવાનું. ગરબા ગાવા ગરબા ગાવા આવતું. અને ગરબા અહીંયાથી ને આપશે ગરબા સોના ત્યાં ચાંદીના. સોના ચાંદીના. એટલે પછી એ ઘરે લઈ લેવાના કે પાછા એ તમારે લઈ જવાનું ઘરે ને ઇનામ. ઇનામ. હા, પણ નકરા ગરબા એક જ છે. અરે સાથે સાથે નાસ્તો હોતો નાસ્તો હે બધાની. હા ગોળ તો ખાવા લાવવાનું આવે. ભાઈજી ભાડે નથી કા ઉપડાનું. અને બધાને તમે શું કરું? ગરબાનું તો બરોબર કે ગરબા તમે આપશો એમાં ના નથી, પણ કોઈ બીજી વ્યવસ્થા કરી. કાંઈ નહીં. અમારે માન ગરબા ગાતા હોય હા હા અને કોકનો અમારો ભણો છે આનો હા જે ભાણિયો. પાણી હા હા એનો ભણ્યો બહુ રંધારી છે. કઈ ગયા. કઈ ગયા તો એની માટે વડિયા જોઈએ હું તો નથી. અરે પણ એમાં તમારે જરા ઉપાય ન રહે. કા મહારાજે વિશાળ ઘોડિયા ભંડાર બનાવ્યો. એનો અલગ વ્યવસ્થા કરી. અલગ જ વ્યવસ્થા. હા હા વિશાળ ઘોડિયા ભંડાર બનાવ્યો. અને એને તમારે હિસ્સો નાખવાની જરૂર નથી. તો ઇલેક્ટ્રિક. શું બોલો? ઇલેક્ટ્રિક. એટલે હા, ચાપ પાડો ને હા. એટલે એક જ હારી. ધમ, ધમ. એમાં તમારે જરા ઉપાય નહીં રાખવાની. ફૂલ વ્યવસ્થા કરી. ફૂલ વ્યવસ્થા. તો બધા આમ જો પાછા જો કાંઈ કે હે બધાને 9 સાડા 9 થાય ને એટલે બધા આવી જાય છે. પછી ઘરે ઘરે પાપ બોલાવા જાવ ને કે એક કે માર વાઈફ નું તો પહેલે હાંગર નો કરી હા પાટા આપણે ગાતા હોય અને આપણું છોકરું રોવા માંડે. દુખી દુખી થાય તો શું કરશું? અને મન કહેવાનું પઠાણજી કોને મોટે યાર એ માર કેવું પડે. હારો હો. હા તું કેમ હારો. કે એ કોટાનજી બોલો બોલો. અમે બધા રાજ ગરબા ગાતા હોય બરોબર. હા. માન માન કરવા રમતા જામ્યું હોય. ફૂલ જમ્યા. અને આ બધા મસ્તીમાં ખેલ્યા રમતા હોય અને છોકરું નાનું રોવે પીકું થાય તો પાછું આવવાનું. અરે પણ તમારે ભૂખ્યું થાય ને હા. એમાં તમારે જરાય ઉપાય નહીં કરવો. કા મહારાજા પતે એની વ્યવસ્થા કરી છે. એની વ્યવસ્થા હોય એની વ્યવસ્થા શું? આપણે એને 555 અમૂલના ઓલા અને શીશીમાં આપી દે. છોકરું રોવે ને એ ટોટે મોઢામાં આપી દે ચ કર્યા રાખે. એમાં તમારે બિલકુલ ઉપાય નથી કરવાની. સુસા રાખે? ટોટી સુસા રાખીને અંદર દૂધ હોય ને હા, ઈ. કઢિયલ દૂધ કઢિયલ કાજુ બદામ પિસ્તા કઢિયલ દૂધ. તો ટેક્સ આવે ને ઘોડો. તો અહીંયા બે ત્રણ દી આવે તો રબડિયા જેવી થઈ ગઈ. આજો. બે ત્રણ દી નું ગોઠવણ તો આયથી છોકરો હતી છોકરા માટે હે? છોકરા માટે છોકરા માટે આ મોટાના નાચ નાસ્તાની વ્યવસ્થા છે. ઈ બધું સાચું પણ અમારે આનો 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 રંગાડી. આનો રંગાડી એવો હે ને કે હજી હમણાં એમ આવતા હતા ને અહીંયા ગરબા ગાવા હા. તારે વાત કરતી હતી ઈ કે મારો છોકરો એટલો રંજાડી હે ને ટોટી તો મૂકતો જ નથી. હા
સાહેબી ને? મોટી સાહેબ આવો, આવો. આવો. અરે પણ બાપુએ ઠેઠ અમેરિકાથી ઓર્ડર આપ્યો અને ત્યાંથી મગાવી કોટીનો. છોકરો હું છોકરાને બાપા સાવે ને તોય ન આવે. વાહ. એટલા મહિને. હવે તો નો મૂંઝે. બરોબર ને? અરે મૂંઝાવાનું કું. આપણે એમ તને કહી દો ઈ મને આવતા ને તારે જ વાત કરતી હતી. શરમાતા લાગે છે. મને ન કહેતી. હા. કોટીનો વાત કરતી હતી એને બીજી કઈ વાત કરવી નહીં. હે છે આ ઓલી પણ ઓલું ઇનામનું કે કઈ ઇનામમાં ને ઇનામમાં તો મહારાજાએ એક એક સોનાની જીતી. સોનાની વીટી. સોની તમન બાપા તમનભા સોની હા હા સોની પાંચથી સારામાં તો એકદમ નવા ઘાટની રજવાડી પર રજવાડી ઘાટની હા વીટી. હા હા બધે બહેનોને બાળાઓને એક એક સોનાની વીટી ભેટ આપવામાં. ભેટ આપ. એક 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 કેટલી આમ એક એક વીટી આપે. એટલે ઈ પર કમ્પ્લીટ ને તો બહેનો આવતીકાલે હા. આપણા ગ્રીન ચોક ની અંદર રાસ ગરબા ગાવા માટે પધારવાનું છે. ચોક્કસ. તો ચાલો જય અંબે કહીએ. જય અંબે. જય અંબે જય અંબે જય અંબે. આ બેન ને તમે કહેજો. પધારજો હો બેન. તમે પધારજો. તું કારીને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જો કમાયા તું કારીને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જો કમાયા તું કારીને કલ્યાણી રે માં પ્રધાનજીને કે આ ઘણો સમય થયો હવે આવવા જોઈએ. જય અંબે બાપુ જય અંબે. કેમ પ્રધાનજી? મેં કયા પ્રમાણે સર્વે બાળાઓને આમંત્રણ આપ્યું હતું. આ બાપુ આપના કહેવા પ્રમાણે સર્વે બાળાઓને આમંત્રણ આપી હાલ આવ્યો. પ્રધાનજી જય મહારાજા. આપણે રાસ ગરબા જોવા માટે જવાનું છે. એ તો થોડું મધુપાન કર્યું હોય ને તો વિશેષ આનંદ આવે. બાપુ એ રવાજો ને આપણે અત્યારે માતાજીના રાસ ગરબા જોવા માટે જવું છે. એ ન કરો તો સારું. પ્રધાનજી એ મહારાજા. આપણે તો થોડું લઈશું એટલે ગરબા રાસ જોવાનો વિશેષ આનંદ આવે. બાપુ આપણે જ્યારે ગરબા રાસ જોઈને આવીએ પછી આપણે દીવાનખાનામાં ગોઠવતું અત્યારે રવાય છે. પ્રધાનજી જય મહારાજા. પણ આપણે ક્યાં દાદો લેવો છે? આપણે તો થોડો લઈશું. મહારાજા ઓલી કહેવતમાં કીધું છે ને ભણેલી પણ ભામીલી અંજવાળી પણ રાત. મહારાજા સ્ત્રી ગમે તેટલી ભણેલી હોય ગુણવાળ હોય સુશીલ હોય પણ તેને સ્ત્રી જ કહેવાય પુરુષ ન કહેવાય. મહારાજ ભણેલી પણ ભામીની અંજવાળી પણ રાત. મહારાજા સોળે કળાએ ચંદ્રમાં ખીલો હોય સફેદ દૂધ જેવું અંજવાળું પ્રચલિત હોય પણ તેને રાત્રિ જ કહેવાય. મહારાજ દિવસ ન કહેવાય. ભણેલી પણ ભામીની અંજવાળી પણ રાત. ડાયો પણ દારૂડિયો ત્રણેય જાત કદાય. મહારાજા માણસ ગમે તેટલો ડાયો હોય પણ એના પેટમાં એક પ્યાલી પડે ને એટલે એ પણ એનું ભાન ભૂલી જાય છે. મહારાજ એટલે જે કહેવતમાં કીધું છે ભણેલી પણ ભામીની અંજવાળી પણ રાત. ડાયો પણ દારૂડિયો આ ત્રણેય જાત કદાય. મહારાજા અત્યારે મહેરબાની કરીને રવાઈ દો તો સારું. પ્રધાનજી જય મહારાજ. તમારી વાત કેવી સત્ય છે. હું તમારી વાતને માનું છું પણ આપણે ક્યાં જાજો પીવો છે? આપણે તો થોડો લઈશું એટલે ગરબા રાસ જોવાનો વિશેષ આનંદ આવે. મહારાજા કોઈ કવિની કલમે લખાયું છે આમ ફળે પરિવાર વધે મઉ ફળે પત જાય. મહારાજા
જ્યારે વસંત ઋતુ આવે ને ત્યારે આંબાને લૂમે ઝૂમે ફળ આવે છે અને આંબો આખો લળી પડે છે મહારાજ. આમ ફળે પરિવાર વધે, મઉ ફળે પત જાય મહારાજા. જ્યારે વસંત ઋતુ આવે ને ત્યારે મવડો સાવ નગ્ન બની જાય છે, તેના ઉપર એક પણ પાંદ રહેતું નથી. આમ ફળે પરિવાર વધે, મઉ ફળે પત જાય મહારાજા. મધમસ્ત કથા ગજરાજ, હાથી જેવા જનાવરના પણ એક પાયલી પડી જાય ને તો હાથી પણ ગાંડો તૂર બની જતો હોય છે મહારાજ. મહેરબાની કરી અત્યારે ન કરો તો વધારે સારું. રણજી, જી મહારાજ. દારૂ રાજા મહારાજાની પ્રિય તો કોણ વાણિયા વમર છે? જાઓ બધું પણ લઈ આવો. પતી ગયું. રાજર, ત્રિયર, બાળર, લીધી લપ મૂકે જ નહીં. ચાલો બાપુ, પણ થોડો પીજો એટલે રાત કરવા જવાનો વિશેષ આનંદ આવે. અચ્છા અને વચ્ચે એ આપણે દીવાનખાનામાં પૂરું કરશું.